અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ ટીમ અને પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર અચાનક હુમલો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક હુમલો થતા પોલીસનો બંદોબસ્ત વચ્ચે પોલીસના જવાનો વચ્ચે પડ્યા. આ હુમલા બાદ 2 મહિલા સહિત 5 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર દબાણની ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવની ટીમ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે અચાનક અજાણ્યા લોકોએ હુમલો કરતા એક સમયે નાસભાગ, અફરાતફરી અને ઉગ્ર માહોલ સર્જાયો હતો. પણ આખરે પોલીસ બંદોબસ્તમાં હાજર અધિકારીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આખરે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો આ તસવીરો અમદાવાદની છે અને અમદાવાદમાં દબાણ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. દબાણ ખાતાની ટીમ જ્યારે દબાણ હટાવવા ગઈ ત્યારે અચાનક હુમલો થતા દબાણ ખાતાના અધિકારીઓ અને કર્મીઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ત્યાં હાજર પોલીસ કર્મીઓ વચ્ચે પડી અને હુમલાખોરોને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ જ મામલે વધારે માહિતી આપવા અમારી સાથે અમારા સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે. જયેશ, આખી ઘટના શું છે અને શું અત્યાર લગીમાં કોઈ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા? આપણે જણાવી દઉં કે જે રીતે જે ગેરકાયદેસર બાંધકામ ઉપર જે ભૂલી નજર ફરી રહ્યા છે તેના ભાગરૂપે રાણીપમાં કેશવનગરમાં જે ગેરકાયદેસર બાંધકામ હતા તેને તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ જે સ્થાનિકો છે તે અને તેનું અને એમસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું. ઘર્ષણને લઈને ક્યાંક ને ક્યાંક મામલો છે તે ગરમ થઈ ગયો હતો, પરંતુ પોલીસને બીજી ટીમ આવીને મામલો સંભાળી લીધો હતો. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક પથ્થર મારો પણ થયો હતો, થોડા પથ્થર પણ આવ્યા હતા. એટલે ખાસ કરીને જોવા જઈએ તો રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે ગુનો નોંધાયો છે અને આ પથ્થર પણ નાખ્યા છે તેની તપાસ કરવામાં આવી છે. હાલ તો કોઈને ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ ગુનો નોંધાયો છે અને ગુનો નોંધાયા બાદ તપાસ હવે થશે ને જે પથ્થર ફેંકનાર લોકો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. વાત જણાવી દઉં કે જે રીતે કેશવનગરમાં અગાઉ પણ મકાનો છે તે તોડેલા હતા અને હાલ જે એમસીની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ છે તેને હટાવતા હતા ત્યારે અચાનક જ જે સ્થાનિકો છે અને એમસીના જે અધિકારીઓ અને એમસીના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ વચ્ચે આવતા જે પથ્થરો હતા તે પથ્થરો આવ્યા હતા. તેને લઈને હાલ પોલીસ સ્ટેશન ખાતે તે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. જી જયસેક, ટૂંકમાં હજી જવાબ જાણવા માંગીશ, જે લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે શું તેની ઓળખ કરવામાં આવી છે પોલીસ દ્વારા? હજી જણાવી દઉં કે જે રીતે પથ્થરો આવ્યા પછી જે પોલીસ છે તે હરકતમાં આવી હતી. પોલીસે ખુદ આવીને એમસીના અધિકારીઓ હતા તેમને કોર્ડન કરી દીધા હતા અને ત્યાં સ્થાનિકો લોકો વચ્ચે તેઓએ વાતચીત કરીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ હાલ પથ્થર કોણે માર્યા છે તે સામે આવ્યું નથી, પરંતુ જે ઉગ્ર બોલાચાલી થઈ હતી એમસીના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે તેને લઈને મામલો તો શાંત પડી ગયો હતો અને બીજી પોલીસ ફોર્સ આવીને ત્યાં દબાણ હટાવવાનું કામ છે તે ચાલુ થઈ ગયું હતું. પરંતુ જે પથ્થર માર્યા છે તે લોકો સામે ગુનો નોંધાઈને હાલ તપાસ ચાલુ છે. તો આ હતા અમારા સંવાદદાતા જયેશ પ્રજાપતિ. જયેશ, ખૂબ ખૂબ આભાર. આગળ પણ માહિતી લેતા રહેશું.